નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજે તારીખ થઈ છે 24/3/2025 અને વાર સોમવાર। તો સોમવારના રોજ 17 ને 13 કલાકે આવ્યા છે એક મોટા જબર સમાચાર। તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ડીએ વધારો 1,15,00,000 કેન્દ્રીય કર્મચારીઓ માટે। મોંઘવારી ભથ્થા પર એક મોટું અપડેટ આવ્યું છે। તો મોંઘવારી ભથ્થામાં વધારાથી કર્મચારીઓને મોટો ફાયદો થશે। આનાથી કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરોને પણ ફાયદો થશે દોસ્તો। તો વિગતવાર વાત કરીએ તો ડીએ હાઇક મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે। તો મોંઘવારી ભથ્થામાં ભારે વધારાનો માર્ગ મોકળો થયો છે। તો સરકાર કર્મચારીઓ માટે ટૂંક સમયમાં આ જાહેરાત કરવા જઈ રહી છે। તેમજ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2025થી લાગુ થશે। તો આમાં કર્મચારીઓના પગારમાં બાકી રકમ પણ મળશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે। તો કેન્દ્રીય કર્મચારીઓ ઘણા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા હતા। તો કર્મચારીઓની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે। તો આ અંગેનો અંતિમ નિર્ણય સરકાર આ અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં લેશે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને પણ મોટા લાભો મળશે। તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત સમાન પ્રમાણમાં વધે છે, પરંતુ કર્મચારીઓને આપવામાં આવતા લાભને મોંઘવારી ભથ્થું કહેવામાં આવે છે અને પેન્શનરોને આપવામાં આવતા લાભને મોંઘવારી રાહત કહેવામાં આવે છે। તો આ વધારાથી બધા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સમાન રીતે લાભ મળે છે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેટલું હશે। તો આ વખતે સરકાર મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરી શકે છે। આનાથી તે 53%થી વધીને 55% થઈ જશે। તો વધતી જતી મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરવા માટે કર્મચારીઓને દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં 2 વાર મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે। તો મોંઘવારી ભથ્થું પગારના ટકાવારી તરીકે આપવામાં આવે છે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો પગારમાં પણ જંગી વધારો થશે। તો 2%નો વધારો પણ કર્મચારીઓના પગારમાં મોટો ફરક પાડશે। જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 1 લાખ રૂપિયા છે, તો 2%ના વધારા સાથે તેમનું મોંઘવારી ભથ્થું 55,000 રૂપિયા થઈ જશે। તે જ સમયે આ વધારાની સીધી અસર સરકારી કર્મચારીઓના પગાર પર પડશે। જ્યારે કર્મચારીઓનો પગાર 50,000 રૂપિયા છે, તો તેમને 27,500 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે દોસ્તો। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ઓછામાં ઓછા 360 રૂપિયાનો વધારો નિશ્ચિત છે। જો કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો તેને 2%ના દરે તેના પગારમાં દર મહિને 360 રૂપિયાનો વધારાનો લાભ મળશે। તો હાલમાં કર્મચારીઓને 53% મોંઘવારી ભથ્થા હેઠળ 9,540 રૂપિયા મળી રહ્યા છે। તે જ સમયે 2%ના વધારા પછી મોંઘવારી ભથ્થું વધીને 9,900 રૂપિયા થઈ જશે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।